જય જવાન જય કિસાન. જો આજે આપણે આવી ગયા નવું ટ્રેક્ટર લેવા. જો આ નવું ટ્રેક્ટર, આ જૂનું આપણું રક્ષણ કરાવી દીધું. અરે જો આપણો લાલ ઘોડો એસી પરમિશન 241 DI. 11 વાગે આપણે મુહૂર્ત કરવાનું છે, પણ બતાવશું. શું કરી તું? શું કરી તું? ઓકે બોલતી નહીં. મોડેલ શું હતું, લેણે નતું ટ્રેક્ટર. જાનનો લાવે તારને મારે દવાખાના બધા ખર્ચા ચાલુ રહે. લેણે નતું. અમુક સાધન એવા તમે લેણે આવી જાય ને તો તમારી જિંદગી સારી કેવું હોય. એ વખતે આપણે ભુવાજીને એવું જોડે જોડાયું નતું, એમને લાવી દીધું. હા, બીજું ટ્રેક્ટર લાવે તો સ્પેશિયલ પેલા ભુવાજી જોડે રજા મળી પછી આગળ વાત રજા લેવાની. જો ગાડી લીધી નવી લેવા જતો હતો તો માતાજીની જોડે ગયો ને બધું જૂની આવી ગાડી પડી, રજા આવે તો માતાજી જોડે રજા લીધી. તરત જૂની ગાડીની રજા આવી, નવી લઈ નહીં લેવી, જૂની લઈ લીધી. મેં પછી ધોળકા જઈને નક્કી કર્યું, અહીં 2,20,000 રૂપિયા આવવાના થતા હતા તો અમારે એકના 75,000 આવવાના. એટલા તો ઉછાળ 25,000નું ડીઝલ પાવ એવી કન્ડિશનમાં લાવ્યો હતો. હું અહીં ધોળકાથી હું અહીં ટ્રેક્ટર એક્સચેન્જ કરવા આવું તો અહીંનું ડીઝલ હું ભરાઈને આવીશ. તો અહીં તમારે મને દીકરો જ પહોંચેલું ડીઝલ આવવાનું. રૂપિયા એમને 2,000નું ડીઝલ ભરાઈને આવ્યું. 2,000 રોકડા દીધા એટલે આ 2,000 તમારી રીતે તમે ડીઝલ ભરાઈ લીધું. હવે તમને મેં હાલ વધુ જ નતું તમને મોટા ઉપર કહી દઉં. તમારે બ્રાહ્મણ મારા થાય હોય તો કરી દે. ના આની પહેલાના મહિના આવ્યો ને આગળના તો થઈ જાય. સ્કીમો ચાલતી હતી ને પેલી અખાત્રીની સ્કીમો. અખાત્રીમાં અમે એ દિવસે 21 ટ્રેક્ટર આવ્યું. પંખા 10,000 રૂપિયા પંખાના મહિના છે. પછી આ તો પાવી જાય પંખા બદલે અમારે તો આવી ગઈ કે ઠંડી થઈ ગઈ છે. ઠંડી વાળા પછાડવાની ગણતરી હતી અમારે. દી વાળા તો લઈ પછી લેશું એ ગણતરી. અત્યારે ભૂખું કરીને કે 10,000 ખોટા પગાર તો નહીં એમને જાય જીવન માં તમે બદલ જ રાખો તો લે પંખા બદલે. અમે પંખા બદલ્યા પછી વિચાર કરો ટ્રેક્ટર 10,000 બીજા